જો ભારતીય જનતા પાર્ટીની આ એક મેથડ છે અને મેથડ છે નવી નવી નેતાગીરી પેદા કરવાની, જેથી કરીને કોઈ એક નેતાનો એકાધિકાર ન રહે. જયેશ રાદડિયા આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્રમાં એવું એક માથું છે જેને તમે પ્રેમ કરી શકો યા ધિક્કારી શકો પણ અવગણી શકો નહીં. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને જયેશ રાદડિયા એ બંને વચ્ચે જે એક વૈચારિક અંટસ પડી ત્યારથી ભાજપ એલર્ટ થયું. નેતૃત્વ ઊભું કરવા માટે થઈને એ જ વિસ્તારનો યુવા ચહેરો અને સ્વર્ગીય સવજીભાઈ કોરાટનો સુપુત્ર એવા ભાઈ પ્રશાંત કોરાટને મહામંત્રી બની. આમ શું કહેવાય પ્રોસેસમાં કે નવી પેઢીને તૈયાર કરવી અને આમ જૂની પેઢીને નિયંત્રિત કરવી. રાજનીતિમાં પહેલો ઘા ક્યારેય નહીં, છેલ્લો ઘા હંમેશા રાણાનો હોય છે. કે જયેશ રાદડિયાને કટ્ટુ સાઇઝ કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે, પણ જે મૂળભૂત જાણકાર તત્વો જે છે એના કહેવા અનુસાર એ વાત હળાહળ ખોટી છે. અને જયેશભાઈ શાંત રહીએ. શું કામ શાંત રહીએ? એની પાસે તો સહકારી ક્ષેત્ર છે જ તગડામાં તગડું. તમે હું માન્ય છે ને કદાચ જયેશ રાદડિયા કદાચ ધારા કરતાં વધુ ઉત્તમ કક્ષાએ એ કક્ષા કે પદ પામે અને બાકીનો વિકલ્પ શરૂ થાય. એટલે જયેશભાઈએ કીધું કે મને અન્યાય થયો છે, હું જોઈ લઈશ. કાંઈ નહીં. શું કામ? એનો અર્થ એમ છે કે કંઈક ભવિષ્યમાં સારા સુકન થવાના. એટલે એણે કંઈ બોલવાનો પ્રશ્ન નથી આવતો. જેને ખબર છે કે હવે આપણું લગભગ ભવિષ્ય ધૂંધળું છે, ये लोग કહે છે ये तो सिर्फ झांकी है, बहुत कुछ बाकी है. અને તમે ને હું જે જોઈ રહ્યા છીએ ટ્રેલર માત્ર છે, પૂરા પિક્ચર અભી બાકી है. આ જે છે એ રિઝર્વેશનમાં રાખવામાં આવેલી મૂડી છે. તમે જેટલા લોકરમાં ઘરેણા મૂકો ને રોજ પહેરવાની જરૂરી નહીં, અવસર આવે ને તેથી કાઢશે. તમે લખી રાખો આ લોકરમાં મૂકેલું ઘરેણું છે જયેશભાઈ રાદડિયા. મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થયું હતું ત્યારે એક ચહેરો અને એક નામ છે તે ખૂબ જ ચર્ચામાં હતું અને તે છે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા. અને આ નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને એમની પાછળનું કારણ હવે છે પ્રશાંત કોરાટ, કે જેમને તાજેતરમાં જ જ્યારે હમણાં પ્રદેશ સંગઠનનું માળખું બનાવવામાં આવ્યું તેમાં મહામંત્રીની, કે જે ભાજપની અંદર ખૂબ જ મુખ્ય જે કહેવાય તે જવાબદારી કહેવામાં આવે છે, તે જવાબદારી આપવામાં આવી. એટલે કે હવે પ્રશાંત કોરાટ જ્યારે જેતપુર ગયા ત્યારે ખોડલધામ ખાતે સુરેશ સખરેલિયા તેમને મળતા હતા. આજ એ જ સુરેશ સખરેલિયા હતા કે જેમણે નગરપાલિકાની અંદર જે ટિકિટો સમયે પ્રશાંત કોરાટે તેમની ટિકિટ કાપી હોય તેવા આક્ષેપ કર્યા હતા. અને જયેશ રાદડિયાના એકદમ નજીક ગણાતા આ સુરેશ સખરેલિયા જોવા મળ્યા ત્યારથી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડ્યા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, પ્રશાંત કોરાટને 4 વર્ષ સુધી યુવા પ્રમુખ તરીકે રાખવામાં આવ્યા ભાજપમાં અને ત્યારબાદ હવે મહત્વની જવાબદારી સોંપવામાં આવી. કઈ રીતે જુઓ છો? જો ભારતીય જનતા પાર્ટીની આ એક મેથડ છે અને મેથડ છે નવી નવી નેતાગીરી પેદા કરવાની, જેથી કરીને કોઈ એક નેતાનો એકાધિકાર ન રહે. અને એ પ્રોસેસ એઝ એ પાર્ટી એ ખોટી નથી કે કોઈનો પણ એક વિકલ્પ તૈયાર રાખવો જોઈએ, ભાથામાં બાણ રાખે એમ. જયેશ રાદડિયા આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્રમાં એવું એક માથું છે જેને તમે પ્રેમ કરી શકો યા ધિક્કારી શકો પણ અવગણી શકો નહીં. હવે એ જે કાઠું કાઢી ગયા એમાંય તે જ્યારે નાફેડની ચૂંટણી થઈ હતી, ઇફકોની થઈ હતી, એ જે સહકારી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓની છે એનો જો ચકચારી કિસ્સો છે ભાઈ ગોતાનો, બિપિન ગોતાવાળો, ત્યારથી જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને જયેશ રાદડિયા એ બંને વચ્ચે જે એક વૈચારિક અંટસ પડી ત્યારથી ભાજપ એલર્ટ થયું. અને એલર્ટ એટલે શું? એણે વૈકલ્પિક નેતૃત્વ ઊભું કરવા માટે થઈને એ જ વિસ્તારનો યુવા ચહેરો અને સ્વર્ગીય સવજીભાઈ કોરાટનો સુપુત્ર એવા ભાઈ પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવ્યા, જેનું તમે જિક્ર કર્યો કે સારામાં સારી પોસ્ટ એ મહત્વપૂર્ણ ગણાય. ઉપરાંત રમેશભાઈ ધડુક, નહીતર એણે તો પાછા દોરી લોટો ટાંગી દીધા હતા આપણી ભાષામાં કહીએ તો. એ સંસદની ચૂંટણી લડ્યા પછી હવે તો એ ધાર્મિક કાર્યક્રમો બધા ભાગવત સપ્તાહ ઇત્યાદિ કર્યા કરે છે, એટલે આયોજનો.
પણ હવે એને ચૂંટણીમાં બીજી સીધો કોઈ રસ બહુ નથી, તો મોટો દાનવીર માણસ છે, પણ એને પણ સંગઠનમાં આવ્યા. એટલે તમે જુઓ એક જ પંથકમાંથી જેતપુર ને ગોંડલ આમ જુઓ તો બંનેમાંથી આ લોકોને મહત્વપૂર્ણ પદ આપીને પાર્ટીએ એક પાણી પેલા પાળ બાંધવાની કોશિશ કરી કે ન કરે નારાયણ. અને કાલ સવારે જયેશભાઈ રાદડિયા હોય કે એના જેવા કોઈ પણ હોય, પાર્ટી એને જો શરણ, જેને કહેવાય ને કે શરણ ચાવવું પડે એવું થાય, એના કરતાં બેટર હોય કે વૈકલ્પિક એક નેતૃત્વ હોય તો ફેર પડે. આમ શું કહેવાય પ્રોસેસમાં કે નવી પેઢીને તૈયાર કરવી અને આમ જૂની પેઢીને નિયંત્રિત કરવી, આ બે વસ્તુ એમાં સમજી શકાય એવી વાત છે. એટલે અત્યારે પ્રશાંતભાઈ કોરાટને આપણે મહામંત્રી પણ બનાવ્યા, એના ચારેક સન્માન ઇત્યાદિ વગેરે ગોઠવવામાં આવી રહ્યા છે. તો બધાને એમ લાગે છે કે ભવિષ્યમાં એ જેતપુર વિધાનસભામાં જયેશભાઈ રાદડિયાનો વિકલ્પ બને અથવા તો ટિકિટ એને મળે. પરંતુ આ બધું જો અને તો એવી વાત છે. એનું કારણ જે છે એ આ છે મિત્ર, રાજનીતિમાં પહેલો ઘા ક્યારેય નહીં, છેલ્લો ઘા હંમેશા રાણાનો હોય છે. હજી 2-2.5 વર્ષની વાર છે અને એ પહેલાં તો કંઈ ચોમાસા વીતી જશે, આની પાણી ફરી વળવાનું આડાવડું. એટલે પણ આ લોકો કહે ને કે ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યવસ્થા છે, કેડર બેઝ પાર્ટી છે, એટલે ઊભું કરે કે જેથી કરીને ક્યારેય ધરાશાય ન થઈ જાય. વોટ નેક્સ્ટ એવું ન થવું જોઈએ. ધારો કે જયેશભાઈ રાદડિયા કાલે એમ કે મારે નથી રમવું, તો પાર્ટીએ ફાંફા મારવા ન પડવા જોઈએ નેતાગીરી માટે. એટલે એ આ યુવા ચહેરાને આગળ કરે છે હાલ તુરત, એવી વાત છે. પણ જે કેટલાક આલોચકો, વિશ્લેષકો, કેટલાક વિરોધીઓ, કેટલાક અસંતુષ્ટો, એ બધા એવું માને છે કે જયેશ રાદડિયાને કટ્ટુ સાઇઝ કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે. પણ જે મૂળભૂત જાણકાર તત્વો જે છે એના કહેવા અનુસાર એ વાત હળાહળ ખોટી છે. આપને કહી દઉં, ખબર છે .comમાં એની થોડીક હાઇલાઇટ્સ, ખબર છે .com નામની વેબ પોર્ટલ જે છે, ન્યૂઝ પોર્ટલ, એમાં થોડીક હાઇલાઇટ છે, એ બહુ સિગ્નિફિકન્ટ, આમ તમે જો સાંકેતિક છે. એમાં એવું છે કે દેખો આગે આગે હોતા હે ક્યાં. એમાં એમ નથી કીધું કે જયેશભાઈને હવે આ લોકોએ પડતા જ મૂકવાની કોશિશ કરી છે અથવા તો એ માંડી વાળવાની છે, એવું કશું નથી. હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 2 વર્ષની વાર છે. પ્રશાંત કોરાટ હોય કે રમેશ ધડુક હોય કે બાકી બધાને જે એ બુદ્ધિપૂર્વક અત્યારે તમે લામબંધી જેને કહેવામાં આવે, બીજા વિવેચકો માને છે એવું નથી. અત્યારની સ્થિતિ એવી છે સરકાર લેવલે પણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ કરવી પડે તો બધી જ વસ્તુ હાથવગી હોવી જોઈએ ને. શિયાળામાં તમારી પાસે ધાબળોય હોવો જોઈએ અને તમારી પાસે કંઈક ખાવા યોગ્ય એવી તાકાતવાળી ચીજ, ચીકીથી માંડીને જે હોય એ હોવું જોઈએ. 2 વસ્તુ હોવી જોઈએ. એટલે તાપણું ને આપણું 2 હોય તો સારું એમ. એટલે આ બધી વ્યવસ્થા રાખી છે, તમારી જાણ ખાતર. સર, જ્યારથી વાત કરીએ કે આપણે આ જે બિપિન ગોતાવાળી વાત તમે કરી કે જયેશ રાદડિયા ત્યાં પણ સામે ઊભા રહી, અમિત શાહનું પણ નહોતા માન્યા અને તેઓ ફરી ત્યાંથી ચૂંટાઈ પણ આવ્યા. ક્યાંક ને ક્યાંક આ બધા ફેક્ટરો એને નડી રહ્યા છે, કારણ કે મંત્રીમંડળમાં સ્થાનની ખૂબ જ ચર્ચા હતી. મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, સંગઠન પછી મંત્રીમંડળમાં ન મળ્યું, પછી સંગઠનની વાત હતી કે સંગઠનમાં જયેશ રાદડિયાને મોટો હોદ્દો આપવામાં આવશે. જુઓ એવું છે મિત્ર, જેટલી વ્યાધિ વિપક્ષોને, અસંતુષ્ટોને, આલોચકોને, વિશ્લેષકોને છે એટલી કાં જયેશભાઈને નથી. જો તમે ને હું જે દિશા તરફ વાત કરવા જઈ રહ્યા છે, માની લો કે એવી જ કંઈક સિચ્યુએશન હોત તો મને ને તમને વધુ ખબર પડે કે જયેશભાઈને ખબર પડે. અને જયેશભાઈ શાંત રહીએ. શું કામ શાંત રહીએ? એની પાસે તો સહકારી ક્ષેત્ર છે જ તગડામાં તગડું. પણ સંકેતો ભલે બુદ્ધિપૂર્વકના મળતા હોય. તમને કહું, જે બિપિન ગોતા પ્રકરણ જેને કારણે આ બધું વિવાદો આમ તમે જો બહાર, એ જ બિપિન ગોતા એને હમણાં જ ક્રિફકો, દેશની બીજા ક્રમની સહકારી, એમાં ક્રિફકોમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ ગયા. આ જ બિપિનભાઈ ગોતા. તો જેમ પ્રશાંત કોરાટની ચર્ચા કરો, બિપિન ગોતાની પણ ચર્ચા કરવી જોઈએ. કારણ કે બિપિન ગોતાનું કુળ કે મૂળ તમે જુઓ તો એ ખોડલધામને સ્પર્શે છે. એ ખોડલધામના ટ્રસ્ટી છે બિપિન ગોતા. એટલે તમે જુઓ, પાટીદારોની સર્વશ્રેષ્ઠ સંસ્થા
એપી સેન્ટર જેવી, એના બિપિન ગોતા પણ આગળ આવે છે. અને જયેશભાઈના વિકલ્પ તરીકે તમે જેને હું ચર્ચા કરીએ છીએ તો એ ભાઈ પ્રશાંત કોરાટને આગળ લાવવામાં આવે છે. અને આમ છતાંય વચ્ચે જીતુભાઈ વાઘાણી અને નરેશ પટેલ વગેરેએ જે કહેવાતું સમાધાન કરાવેલું ભાઈ વચ્ચે, બંને વચ્ચે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે, તો એ પણ ઘટનાક્રમ તો છે જ. તો પણ આ ગતિવિધિ ચાલે છે. એ પછીના ડેવલપમેન્ટ આ છે કે બિપિન ગોતાને ડિરેક્ટર ક્રિબકોના બનાવવામાં આવ્યા અને પ્રશાંત કોરાટને આગળ ધપાવવામાં આવ્યા. તો એ મેં કીધું તેમ પ્રોસેસ, વૈકલ્પિક પ્રોસેસ 100% છે. પણ હજી અંતરંગ જે ખબર છે .comમાં જે છપાણું છે એ જેને કારણે છપાણું છે અથવા તો શું હોઈ શકે, એ જે જાણકાર સૂત્રો જે આપણે ભગવાનની દયા છે કે 5 લોકો ઓળખતા હોઈએ, મળતા હોઈએ, તો વિશ્વસનીય વર્તુળો એમ કહે છે કે હજી ये तो सिर्फ झांकी है, बहुत कुछ बाकी है. અને તમે ને હું જે જોઈ રહ્યા છીએ ટ્રેલર માત્ર છે, પૂરા પિક્ચર અભી બાકી है. એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવની પછીની વાત છે, પણ હજી જો ને તો છે. એટલે જયેશભાઈ રાદડિયા સ્થિતપ્રજ્ઞ ભાવે બેઠા છે, જરાય ઉછાછળા થતા નથી. સર, જેતપુરની વાત કરીએ તો સવજીભાઈ કોરાટ તેઓ પણ મંત્રી રહી ચૂક્યા, છોટે સરદારની ઉપમા આપવામાં આવી હતી. પછી તેમના ગયા પછી જસુબેન કોરાટ તેઓ પણ મંત્રી રહી ચૂક્યા છે. લાગે છે કે હવે આગામી દિવસોમાં પ્રશાંતને કદાચ અહીંથી ચાન્સ મળી શકે એવું? જો સામાન્ય રીતે જેને કાંઈ ખ્યાલ નથી ને જે બહારી દ્રશ્યો જોઈને લાગે તો સીધી રીતે એમ લાગે કે હવે આને પ્રોજેક્ટ કરી રહ્યા છે, એમાં ના નહીં. આમ જુઓ તો કશું ખોટું પણ નથી. પક્ષ તો પોતાની નવી કેડર ઊભી તો કરે ને. કોંગ્રેસમાં આ સ્થિતિ નથી તો બધા ટીકાઈ કરે છે ને કે ભાઈ તમે નેક્સ્ટ કેડર તૈયાર નથી કરતા. વિપક્ષ આમ આદમી પાર્ટીમાં પ્રોબ્લેમ શું છે? ગોપાલ છે તો છે, પછી વોટ નેક્સ્ટ કાંઈ નહીં, એ ડખો તો છે જ ને. તો ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટીના નાતે એ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એની નવી પેઢી તૈયાર કરે તો કશું ખોટું નથી. એટલે લોકોને લાગે છે કે સંભવ છે કે સવજીભાઈ, પછી એમના ધર્મપત્ની શ્રી જસુમતીબેન, ને પછી હવે કદાચ પ્રશાંતભાઈને પણ એમ કે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં લાવવામાં આવે અને એને ભવિષ્યમાં ધારાસભાની બેઠક લડાવે કે વગેરે વગેરે. સંભાવના 100% સાચી છે, એમાં કોઈ શંકા નથી. પણ જયેશ રાદડિયાનું શાંતપૂર્ણ ખામોશી બે પ્રકારની હોય. એક અકળાવી નાખે એવી હોય, જે ખામોશી કાન ફાડી નાખે, ખામોશી જેનું મૌન ખતરનાક. પણ આ તો શાંત છે, જેમ ક્ષીર સાગરમાં શાંત જળ હોય એવી રીતના. ક્યાંય કરતાં ક્યાંય એકેય ઉછાછળું તમે એના તરફથી નિવેદન વાંચ્યું નથી વાંચ્યું. શું કામ? જયેશ રાદડિયા એ હું ને તમે જે ચર્ચા કરીએ એનાથી ઉપર લેવલની વાત કરું તો એ લોકો એમ જ માનતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં હવે જે છે ને એન્ટ્રી હોય છે, એક્ઝિટ તમારી રીતે નથી થતી. એન્ટ્રી થાય, એક્ઝિટ તમારા હાથમાં છે નહીં. અને પક્ષમાં રહીને કે અમુક વસ્તુ સહન કરીને અથવા તો અમુક કેડરનું માન રાખીને પક્ષની મર્યાદામાં રહીને જે કાંઈ કરવું ઘટે એ એટલું ઉત્તમ હોય છે કે એનું આમ કે આમ જે ફળ તમે ગણો તે બધું ઉત્તમ જ હોય છે. મહાભારતના કેસમાં જેમ આપણે એક ગીતાજીનો શ્લોક છે એમાં કહે છે કે હતોવા પ્રાપ્યસી સ્વર્ગમ, હતોવા પ્રાપ્યસી સ્વર્ગમ જીત્વા વા મોક્ષ્યતે મહિમ તસ્માત ઉષ્ઠિત કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. જો તમે તમારી શહીદી વહોરી લેશો, અહીંયા પોલિટિકલી, મહાભારતમાં તો જાહેરમાં આમ શહીદી હતી, તમે જો શહીદ થઈ જશો તો તમને સ્વર્ગ મળવાનું છે, કારણ કે આ યુદ્ધ તો ધર્મ યુદ્ધ છે. શહીદી વહોરી લેશો તો તમને સ્વર્ગ મળશે. તમે જીતી જશો, વિજય પામશો, તમે ધારો કે જીતવા મોક્ષ તેમ, તો તમે જીતશો તો તમને આખી પૃથ્વીનું રાજ મળવાનું છે, એમાંય કોઈ શંકા નથી. એટલે એમ કહે છે કે તસ્માત ઉષ્ઠિત કૌંતેય, હે કૌંતેય એટલે કે અર્જુન લડી લે તું, હો વાત નહીં એક વાત. શું કામ? ગમે તે થાય, યુદ્ધ એ જ કલ્યાણ. રાજનીતિમાં સતત લડતા રહેવું જોઈએ, જે જયેશભાઈ લડી રહ્યા છે. અને યુદ્ધ એ જ કલ્યાણ, અંતે કલ્યાણકારી જેનો અંત આવવાનો, સુખદ અંત આવવાનો. જી સર, જયેશ રાદડિયાની વાત કરી કે ભાઈ પ્રશાંત કોરાટ જે છે તે આગામી દિવસોમાં સંભાવના છે કે જેતપુરમાં તેમને આગળ કરી શકે, તો જયેશ રાદડિયાનું શું આગામી કઈ બેઠક એના માટે? જુઓ, પણ હવે એવું છે, જો અને તો એનું તો તમે પ્રિડિક્શન કઈ રીતે કરો? કારણ કે જ્યાં પણ પાટીદારો જે છે
આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જ્યાં પાટીદાર બહુલ્ય વિસ્તાર છે ત્યાં જયેશભાઈ પાસે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે. સહકારી ક્ષેત્રમાં જે માંધાતા હોય એને માટે થઈને ચૂંટણી સામાન્ય ગણાય. શું કામ? એના વોટર્સની એને જરૂર નથી, એના બધા લાભાર્થી હોય છે. લાભાર્થીમાં એવું છે, તમે ને હું આપણા પરિજનો તમે જુઓ, આપણો ક્યારેય પરિત્યાગ નહીં કરે. આપણે ગમે તેવા હશું તો પણ, કારણ કે એ આપણે આશ્રિત છે, એને આપણે રૂડા રૂપાળા લાગવાના. તો જયેશ રાદડિયા કઈ બેઠક ઉપરથી લડે એ પછીની ઘટના છે, પણ સવાલ એટલો છે કે એની પાસે એના જીતવા યોગ્ય એવા કમિટેડ વોટર્સ જેને કહી શકાય તો એની પાસે છે સહકારી ક્ષેત્રના નામે. એટલે પાર્ટી પણ એવું ન કરે કે કસાયેલા માણસને એને હતોત્સાહ કરીને બાકી બધાને લઈ આવે. બીજી પેઢી ઊભી ચોક્કસ કરે તો જયેશ રાદડિયાને અત્યારે છે એના કરતાં ઊંચું કોઈ પદ મળે. આ તમે અંડરલાઈન કરેલી વાત લખી રાખજો. 2027 બહુ દૂર છે, પણ હું ને તમે જે આશંકાથી અત્યારે ચર્ચા કરી રહ્યા છે એનો અંત કંઈ એવો આવશે કે 2027માં આ તમે પાછું વગાડશો તે દિવસે આ વાત સાચી ઠરશે કે તમે હું માન્ય છે એને કદાચ જયેશ રાદડિયા કદાચ ધારા કરતાં વધુ ઉત્તમ કક્ષાએ એ કક્ષા કે પદ એ પામે અને બાકીનો વિકલ્પ શરૂ થાય. એટલે એને બીજી કંઈ બેઠક ગોતવી પડે એવું અત્યારે અંદેશો નથી. સર, જેતપુરની વાત કરીએ તો આમ જૂથવાદ છે. એક જસુબેન અને પ્રશાંત કોરાટનું જૂથ અને એક જયેશ રાદડિયાનું જૂથ. જયેશ રાદડિયાના જૂથની વાત કરીએ તો જે હમણાં જે ચૂંટણી ગઈ નગરપાલિકાની, આ નગરપાલિકાની ચૂંટણીના જે પૂર્વ પ્રમુખ રહી ગયા છે, જે અત્યાર સુધી સુરેશ સખરેલિયા હમણાં એટલા માટે ચર્ચામાં આવ્યા કે પ્રશાંત કોરાટ સાથે, કે જે ખૂબ જ જયેશ રાદડિયાની નજીક ગણાય છે, અને ચૂંટણી સમયે જ્યારે એને ટિકિટ તેમની કપાય, પ્રમુખની ટિકિટ કપાય, ત્યારે તેમણે એવું કહ્યું હતું કે પ્રશાંત કોરાટે મારી ટિકિટ કપાવી છે, એ જ તેમને ગળે મળતા જોવા મળ્યા, અને જયેશ રાદડિયાના પણ તે ખૂબ જ નજીક ગણાય છે. આ સંકેત શું હોઈ શકે? એટલે ભાઈ, હાર્દિક પટેલ જો શાહ ચાલીસા ગાતા હોય અને અર્જુન મોઢવાડિયા જે છે એ મોદી ચાલીસા ગાતા હોય, તો આ ભાઈ સુરેશ સખરેલિયા એ પ્રશાંત કોરાટને બાથ ભીડી જાય એમાં શું નવાઈ છે? જુઓ, રાજનીતિમાં ને આપણા સમાજ નીતિમાં ફેર. આપણે ત્યાં થોડીક નાની મોટી કટુતા થઈ હોય ને, કટુતા કહું છું, તો પણ આપણે એકબીજાને બોલાવીએ નહીં ને વ્યવહાર તોડી નાખીએ ને કંઈક એકબીજા વિશે વિરુદ્ધમાં બોલવા માંડીએ ને કોકને કાંઈક કહીએ ને. આપણે સામાન્ય માણસોની વાત કરું છું. રાજનીતિજ્ઞો જે હોય છે એ બહુ બુદ્ધિશાળી સમદર પેટા હોય. સમદર પેટા એમાં કાયમી કોઈ મિત્ર ને કાયમી કોઈ શત્રુ હોતો જ નથી. તમે અર્જુન મોઢવાડિયા અને નરેન્દ્ર મોદીને અત્યારે જે ભેટે છે એ જુઓ છો તો ક્યાં કોઈને લાગે છે કે શત્રુતા હતી? અને ભાઈને હાર્દિક પટેલને તમે સાંભળો તો હવે લાગે છે કે ભૂતકાળમાં કોઈનો આવો કટ્ટર વિરોધી હશે? નેવર. એટલે એ રાજનીતિ છે. અને મૂળ તો એવું આમ તમે જુઓ ને તો સમાજે સમજી જ જવું જોઈએ કે ભાઈ તમારે જ્યારે આખા પ્રદેશની વાત નેતૃત્વ કરવું છે ત્યારે એમાં આવા ઉતાર ચઢાવ બધા આવે, એમાંથી ફાઇનલ ડિસિઝન લેવાનું હોતું નથી. એટલે કોઈ કાયમી શત્રુ મિત્ર નથી હોતો. એટલે ભાઈ સુરેશ સખરેલિયા અત્યારે ભાઈની વાત કરે છે પ્રશાંત કોરાટની, તો સ્વાભાવિક છે એ પણ રાજનીતિમાં રાજકારણમાં તો છે. તો એમાં ક્યાં ભૂતકાળમાં એણે કીધું તું, ભલે અખબારોમાં આવ્યું હતું મારી ટિકિટ ભાઈએ કપાવી એવું એણે કીધું હતું, જગ જાહેર વાતો છે. અને કેટલાય અહીંયા બખડા થતા એ આપણે જાણીએ છીએ. તો એ છે તો છે, તો એનો પાસે ડિનાય કે પ્રશાંતભાઈએ ક્યાં કરી? તો એણે ના તો નથી પાડી કે મેં નથી કપાવી, એણે હાય નથી પડી તો નાય નથી પડી. રાજકારણમાં કેટલી વખત ખામોશી છે ને સૌથી મોટો જવાબ હોય છે. તો પ્રશાંતભાઈની જે તે સમયની ખામોશી, ને તો જો એણે સામા શિંગડા ભર્યા હોત, આપણી ભાષામાં કહું શિંગડા ભર્યા હોત તો અત્યારે કટુતા ઓર વધી હોત. ભાઈએ આક્ષેપ કર્યો, આણે કંઈ ખમી ખાધું, કંઈ બોલ્યા નહીં. હવે સ્થિતિ પલટાઈ ગઈ ને. એટલા માટે તમારી જાણ ખાતર રાજકારણમાં બધાને ખબર છે આજે છે એ કાલે ન પણ હોય, અને મોટા ભાગે નથી હોતું. જુદું જ ચિત્ર હોય, કલ્પનાતીત. અત્યારે તમને મહારાષ્ટ્રમાં શું ચાલે છે? સંભવ છે કે ભારતીય જનતા પાર્ટી ઉદ્ધવ ઠાકરેના કોર્પોરેટરનો સાથ લઈને પોતાનો મેયર બનાવે એવી સંભાવના પણ તલાશવામાં આવી રહી છે. જે તમે જુઓ કંઈ ઝઘડવામાં બાકી રાખ્યું છે બે ઉદ્ધવ ઠાકરે અને ભારતીય જનતા પાર્ટીએ કંઈ બાકી રાખ્યું છે, તો પણ એક સંભાવના એ પણ છે કે જો શિંદે આડા ફાટે અને મેયર આપણો બને નહીં ભારતીય જનતા પાર્ટી, તો ઉદ્ધવ ઠાકરેના લોકોનો ટેકો લેવો. બોલો, વિચાર કરો. એટલે જો એટલી બધી હદે આ લોકો સમાધાન કરતા હોય તો સુરેશ સખરેલિયા હોય કે પ્રશાંત, એ તો સામાન્ય કહેવાય, એ તો રેણ કહેવાય, સામાન્ય. જી, છેલ્લો સવાલ. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, આ બંનેને મંત્રી બનાવ્યા જ્યારે જયેશ રાદડિયાનું નામ ચાલી રહ્યું હતું એ બાદ,
પછી સંગઠનની આપણે અગાઉ પણ વાત કરી, પછી સંગઠનની અંદર વાત હતી કે ભાઈ જયેશભાઈને આવશે, પરંતુ સૌરાષ્ટ્રના કદાવર નેતા જયેશ રાદડિયાના પાટીદાર સમાજમાંથી માનવામાં આવે છે, સતત તેમની અવગણના થઈ રહી છે તેવું લાગે છે ખરા? કારણ કે મહામંત્રી જે છે એ તમે કીધું રમેશ ધડુક ગોંડલમાંથી અને જેતપુરમાંથી પ્રશાંત કોરાટ, એટલા માટે કહું અન્યાય કોને થયો ગણાય એ કહું. તમે જે અન્યાય સહન કરે ને એને જ અન્યાય થયો ગણાય. જેની અવગણના કરી ન શકો એવી વ્યક્તિને અન્યાય ન થાય એને રિઝર્વેશનમાં રાખ્યા ગણાય. અન્યાય થયો ગણાય સંગઠનમાં. રાજકોટના સંગઠનને કોઈને લીધા? કોઈને. રાજકોટ તો હબ ગણાતું હતું ને. મને એક દિગ્ગજ નેતાએ કીધું સાહેબ જુઓ આપણામાંથી કોઈને ન લીધા. મેં કીધું ન જ લે. કે કેમ? કે તમે કંઈ કહ્યો કોઈ જ નથી ને. અન્યાય સહન તમારે કરે છૂટકો છે ને તમારા કારનામા એવા હશે. જો કાબેલિયતને ક્યારેય તમે ઢાંકી ઢૂંબી શકતા નથી. કાબેલિયત હોય તો તમે કલ્પના કરો CR પાટીલ તો મહારાષ્ટ્ર નતા ને, એની કાબેલિયત હતી તો અહીંયા કેવો કાર્યકાળ એનો રહ્યો, અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ કાર્યકાળ એનો રહ્યો. હવે એ તો ગુજરાતી તો હતા જ નહીં, તો મહારાષ્ટ્ર નતા. બોલો તો પણ એને અન્યાય કરી શક્યા નહીં. અને સ્ટીલ ટુડે હમણાં પણ એને જ્યારે મહારાષ્ટ્રમાંથી જે કંઈ થયું તો પ્રભારી હતા, ઉત્તર પ્રદેશ બિહારમાં પ્રભારી તરીકે મૂક્યા તો રિઝલ્ટ જુઓ આપણી સામે કેવા લઈ આવ્યા. તો એનો અર્થ એમ થયો કે જે કાબેલ માણસ છે, હોશિયાર માણસ છે, એને અન્યાય નથી થતો. જે લોકો અન્યાયની શિકાયત કરે એને સમજવું કે એના કંઈક કારનામા છે. જયેશભાઈએ શિકાયત નથી કરી. જયેશભાઈએ કીધું કે મને અન્યાય થયો છે, હું જોઈ લઈશ. કાંઈ નહીં. શું કામ? એનો અર્થ એમ છે કે કંઈક ભવિષ્યમાં સારા સુકન થવાના. એટલે એને કંઈ બોલવાનો પ્રશ્ન નથી આવતો. જેને ખબર છે કે હવે આપણું લગભગ ભવિષ્ય ધૂંધળું છે એ લોકો કહે છે અમને અન્યાય થયો, અમને પડતા મૂક્યા, અમને કાંઈ. તો પડતા મૂક્યા તો તમે કંઈ કરી શકતા નથી. એનો અર્થ એમ છે તમારી જાણ કદર આ પાણી આખું ભર્યું હોય ને પાણી, એમાં તમે આંગળી નાખો ને આંગળી કાઢી લ્યો તો અહીંયા કંઈ ખાડો ન રહે, એ પૂરાઈ જાય પાછું જેમ હોય એમ. એવી જો તમારી વ્યવસ્થા હોય તો તમારી કોઈ નોંધ ન લે. તમારા વગર અધૂરું લાગવું જોઈએ. અનિવાર્યતા ઊભી કરવી જોઈએ, જે રાજકોટે ન કરી. જયેશભાઈ અનિવાર્ય છે એટલે નથી જયેશભાઈ કાંઈ બોલતા. પક્ષે પણ એને કોઈ એમ તો નથી કીધું કે જયેશભાઈ પોતાની જાતને જે સહકારી ક્ષેત્રના માંધાતા છે એ પોતાની જાતને એવું કાંઈ નિવેદન આવ્યું નેવર નથી. ભારતીય જનતા પાર્ટી તરફથી આવ્યું નથી, જયેશભાઈ તરફથી આવ્યું. એટલે જે બંને પ્રતિપક્ષો છે એ તો શાંત છે. જે બાકીના લોકો જે ખાબોચિયામાં જેમ કૂદાકૂદ કરે તે બીજા છે. એટલે તમને કહું છું કે આનો પણ સુખાંત આવશે. આ જે છે એ રિઝર્વેશનમાં રાખવામાં આવેલી મૂડી છે. તમે જેટલા લોકરમાં ઘરેણા મૂકો ને રોજ પહેરવાની જરૂરી નહીં. અવસર આવે ને તેથી કાઢશે. તમે લખી રાખો આ લોકરમાં મૂકેલું ઘરેણું છે જયેશભાઈ રાદડિયા. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે ચર્ચા કરવા.